તકલીફ છે. આ માથે ધોળો આવ્યો ધોળો, તોય જોય મેળ પડ્યો નહીં. તમને ખબર છે સાનો મેળ? ઓ બાપુ, તમને ખબર છે? ઓ બોલ, તમને આ પાછળ બેઠા બધાને ખબર છે? અલ્યા, મારા લગ્નનો મેળ તોય લગ્ન થતો નથી. એવો કંટાળે લગ્ન જ જોઈ નહીં થતો. બોલો, આપણા ગામનો ઈત્યો ઓળખો છો કે નહીં? બોલો, ઈત્યો ડાર્યો એ મારા કરતો 2 વર્ષ 2 મહિના અને 2 દાડા નેનો છે નેનો. તો મારો બેટો પરણી ગયો અને ઓય માથા ધરો આ દાદી જો ઉગીને પાછી જવા લાગી, તોય મેળ આવતો નથી. જ્યાં અને હું તો તમને મારું નામ પૂછવાનું જ ભૂલી ગયો. તમને મારું નામ ખબર છે? શું છે ખબર છે? મારું નામ સાંભળજો. મારું નામ પશો પનોતી. જીવનમાં એટલી પનોતી લાગી, મેળ જ નહીં. જ્યાં ઓ બસાભાઈ, ક્યાં છો? હા બોલો જયેશભાઈ. આ તમારું ટપાલ આવ્યું છે. હા, સાની ટપાલ તો આવી પાછી, પણ તમે ટપાલ લેવા ગયા હતા કે શું? આ એક ભાઈ આપવા આવ્યા હતા, ફટાફટમાં આવ્યું. મારે જોવાનું છે, છોકરીને જોવા. ચાલો જવું છું. સારું, લે આનો બી મેળ પડી ગયો, તોય અમારો મેળ આવતો જ નથી. આ ટપાલ તો જોવા દે કોની છે. અલ્યા, આ તો અર્જુન જાડ્યો લાગે છે. આમાં તો એને રૂપિયા મોકલ્યા હોય એવું પણ લાગે છે. મન લે આ રૂપિયાનું કરશું વિચારવા દે કઈ. આ રૂપિયામાંથી એક બકરી લાવો. બકરી લાઈ એને દોવું, જે દોડાવા એને ડેરીમાં ભરાઈ દો. કઈ ડેરી? આપણા ગામની રામદેવ ડેરીમાં ભરાય. જે રૂપિયા આવશે એની બીજી બકરી લાવો. એ બકરી દૂધ આપે? એને દોઈ જે દૂધ આવે એને ડેરીમાં ભરાવો. પછી એમાંથી જે પૈસા આવશે એ પૈસાની એક ગાય લાવ. ગાયનું દૂધ ડેરીમાં ભરાવો. પછી એક ભેંસ લાવ. એમ કરતો ગાયો, ભેંસો અને બકરીઓનો એક મોટો તબેલો બનાવો. એ તબેલામાંથી જે કમાણી થાય એની એક વાડી લો. શું લાવ? વાડી. એ વાડીમાં એક મોટો આલિશાન બંગલો બનાવો. બંગલો. હવે વાડીએ થઈ ગઈ, બંગલો થઈ ગયો, રૂપિયા ઘણા પડ્યા છે આપણી પાસે, તો એની એક મહેન્દ્રાની થાર લો. પછી એમાં તેરા શહેર મેં આતા બજે રોડતા એવું ગીત વગાડું. હવે વાડીએ થઈ ગઈ, મકાને થઈ ગયું, ગાડીએ થઈ ગઈ. હવે ભાયડાના લગ્ન થાય પછી શું આવશે? લાડી, રૂપાડી. હવે વાડી, ગાડી અને લાડી એ જલસાથી રહીશું, ખાઈ પીને મોજ કરશું. પછી
પછી એ ગાડીમાં મારી લાડીને બેહાડી ફરવા લઈ જઈશ. કરતો કરતો એને દાબેલી ખવડાય. દાબેલી ખાતી હોય તો વડાપાવ ખવડાય. એ બંનેના ભાવતું હોય તો એના ખમણ ઢોકળા ચટણી સાથે ખવડાય. પણ લ્યા આ લાડી વાડી અને ગાડી એનો સપનું તો ઘણો જોઉં છું, પણ પત્રમાં તો જોવા દે પૈસા છે કે નહીં. સપનો તો ઘણો જોયો. હે લે આમાં તો કાગળ નીકળ્યા. હવે મારી લાડી, મારી ગાડી, મારી વાડી, મારો સપનો પૂરો થયો ને પૈસા નહીં કર્યા. મારી લાડી રહી જાય. હવે આમાંથી શીખ્યા હું પેલા એક વાતો હસ્યા તો હું શીખ્યા હું કે સપનું જોવાથી કઈ થતું નથી. સપનો સાકાર કરવો હોય, શાંતિથી જીવન જીવવું હોય તો પરિશ્રમ કરવું પડે. પરિશ્રમ કર્યા